ટહુકિયા ને વાદળ ચમકી વીજ મારા રુદાને રાણો હાંભરો ને આવી અહાડી બીજના બધાઈને રામ રામ ને સીતારામ કી ડાયરો બધી મજામાં અમી પણ એકદમ મજામાં અને સ્વાગત છે તમારું નવા વ્લોગમાં. અને આજથી આપણા કચ્છી ભાઈઓનું નવું વર્ષ ચાલુ થાય તો એ બધાને રામ રામ સીતારામ. અને બસ જુઓ પટાણે હે આપણે અહાડી બીજ છે એટલે એ ગાયને હે એ આપણે કાયમી તો દેતા જ હોય કિપાહી અને રાજદારને, તો આજ છે એ પાસે વધારાને મૂકી દઈએ. અને એક બીજી ખુશખબરી અહાડી બીજને દી કે આપણી આ ગાય છે ને એ કાપણી છે 3 મહિના થયા, તો એ એક બહુ સારી વાત કહેવાય. હાલો તો આપણે કિપાહિયા ને રાજદારને મૂકી દઈએ. અને બીજું કે એક અમે છે ને જો આ કાટલી પણ પહેરાવી દીધી. ને એવું બધું નહીં ને નાખવાનું હાલે કામ કાંઈ એક સરી ભૂખ દીધી ભાઈ થયો કે કામ. હા સકડી જ નવી નાખવી છે. એવું ન નીકળે આમાં રેડી થઈ ગયું ને. બીજી સકડી બદલાવી તા દાલવા માંડ્યું. સૂકો થાય ત્યાં ઘટેલો એવો. બસ જો હવે ટાણે માંડવી પાક કરવો એટલે સાહણી મૂકી. બહે સાહણી આવવાની તૈયારી છે. હા પગ રાખી દે આપણે. નાખો નાખ બસ બસ. ટોપી ઓળખી જાય થારી વાગી. આજ બીજ છે તો મારે બધાને જવાનું છે ફરવા. એવું જોઈએ કઈ જગ્યાએ જઈએ અને કેટલા જણા આવે ને કામ છે ને. હું ને આરતી ને પોપટ કાકોને વરસા મોહીને પછી રમેશ કાકોને શાંતિ મોહીને અમારે 6નું તો ફાઇનલ છે. પણ વિચારે જો કોઈ એડ થાય તો એ બધા નીકળીએ. નકર એટલે અમારું 6નું તો ફાઇનલ છે. એ કાં જઈએ ને એ કંઈ હજી નક્કી ને જ, એટલે એ આગળ ભેગા થઈએ ને પછી ખબર પડે. હાલો તો અમે જઈએ ભાઈ માધવપુર. અટાણે અમારે માધવપુરનો પ્લાનિંગ બન્યો. હાલો તો નીકળીએ.
અટાણે ભાઈ જો અમે કાસબા ઉછેર કેન્દ્ર અહીં જઈએ જોવા. ઉપર જવાની સીડી છે ને એ ખાડના લીધે હળે ગઈ એટલે કાઢે નાખી. એવા આગમ ગાર્ડન ગમ ફરવા જઈએ. ભાઈ કૃષ્ણ અને રૂક્ષ્મણીનો જે આ રથ છે ને કઈ ઘટે નો, જોરદાર છે. ભાઈ દરિયો છે ને હાવ ઢુકડો આવે ગો, અને આજ તો જોવો કે ઓછા છે પ્રવાસીઓને બધાય. આ શ્રદ્ધા કાં જાઉં? ભાઈ કહેવાય કે શ્રી રામ લખીને દરિયો ફૂગે જાય એવું જોઈએ. આપણે આ લખ્યું ફૂગે કે કેમ? હાલો હાલ ફાઈનલી મોજું પૂગે હું ભાઈ. અટાણે હે ને ભાઈ નવી ચોપાટી બનાવીને આવ્યા. હા તો બસ કંઈ નથી એની હે ને હેઠી મોટરસાઇકલ ઉતારીને દરિયે દરિયે ફરતા હતા, એવું કરતા હતા અમે. હાલો તો એવું જઈએ માધવરાયના મંદિર ગમાં. અટાણે માધવરાયના મંદિરે દર્શન કરવા આવ્યા ને ટૂંક સમયમાં આ મંદિરનું પણ રિનોવેશન થવાનું છે. એ વટાણે વનમાં જઈએ. અટાણે વનમાં રૂક્ષ્મણી મંદિર છે ના દર્શન કરવા આવ્યા.